સુરત ઉત્તરાયણના પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે। દર વર્ષે સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। ત્યારે ડબગરવાડ ખાતે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બીજી તરફ ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। મહત્વની વાત કહી શકાય કે ચાઇનીઝ દોરો પ્રાણઘાતક કહેવાય છે। તમામ બાબતોને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા જ તકેદારીના ભાગરૂપે દોરાનું વેચાણ કરતા લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે। અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે, જેનાથી દોરાથી 2 જણાનું ગળા કપાઈ ગયો છે। તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે। આ ખાસ કરીને જે બાળકો છે, આ જે યુવા ધન છે, જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે। અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી પેટ્રોલિંગ રાખવામાં આવે છે। અને જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે। અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે તુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી, એવું સમજણથી કામ કરવામાં આવશે। સર, સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનું વેચાણ થતું હોય છે, પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે? જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે, એના માટે અમે લોકો અમારા ડિસ્ટાફ થકી અમારે જે મુખ્ય બધિર છે, જે અમારા બાતમીદારો છે, એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે।